ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે, જેમાં ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ સુરત પોલીસે એક્સપર્ટ પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે. હવે આ સ્કેચને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને સાથે જ આરોપીઓની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે. કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા પેસેન્જરોને છરીની અડીએ લૂંટી લેનાર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી લીધો છે, જેમાં ગઈકાલે 2 મિત્રો બિહારથી ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા, જ્યાં લૂંટારૂ શખ્સોએ રિક્ષા ચાલકની મદદથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ધોળા દિવસે બનેલી આ ઘટનામાં ભોગ બનનારે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગણતરીના કલાકોમાં જ સમીર શેખની ધરપકડ કરી તેના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, ત્યારે દર્દીઓ માટે કાર્ડ બનેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્યના આરોગ્ય વિભાગે તપાસના આદેશો આપ્યા છે. આ મામલે યુએન મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની એક ટીમ સમગ્ર મામલે તપાસ કરશે, જેમાં દર્દીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે, જે બાદ આ તપાસનો સમગ્ર રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે.